ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી મળેલા પ્રોગ્રામ અન્વયે આજે આરટીઓ ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, રોડ મૂવિંગ એજન્સી, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટીમાંથી અત્યારે બધા અધિકારીઓ આવેલા છે અને જે બ્લેક સ્પોટ, જે ટેન્ટેટિવ બ્લેક સ્પોટ છે ત્યાં અત્યારે રૂબરૂ વિઝિટ કરીને, જોઈન્ટ વિઝિટ કરીને એ ખરેખર બ્લેક સ્પોટ છે કે નહીં તપાસી એનો અહેવાલ આપણે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીમાં આગામી મહિના સુધીમાં મોકલવાનો છે. જે અન્વયે આજે આ જોઈન્ટ વિઝિટ કરી છે. ગયા વર્ષે 6 બ્લેક સ્પોટ ડિફાઇન થયા હતા. આ વર્ષે એમાં વધારો થઈને 9નો આંકડો મળેલ છે, પરંતુ હજુ ફાઇનલ આંકડો એકવાર આ વિઝિટ થઈ જાય પછી આપણે કહી શકશું. જ્યાં આ રીતના જે બ્લેક સ્પોટ છે ત્યાં એક્સિડન્ટ કઈ રીતે થઈ રહ્યા છે, ઘણી વખત બમ્પની જરૂરિયાત હોય, રબર સ્ટેમ્પની જરૂરિયાત હોય, કે રોડ ટ્રાફિક કાર્વિંગ મેઝરમેન્ટ લેવાની જરૂર હોય, અથવા માર્કિંગ પટ્ટા ફરીથી રીડિફાઇન કરવાની જરૂર હોય, તો એ ઘણા પ્રકારના આવા જે રોડ એન્જિનિયરિંગના પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન ત્યાંથી થઈ શકે છે. અને બીજું કે આરટીઓ અને પોલીસ દ્વારા સંયુક્તપણે ઘણા પ્રોગ્રામો કરવામાં આવે છે, જેમાં રોડ સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામો થતા જ હોય છે. અમારે આરટીઓ તરફથી ટીમ વાન છે તેના બી દરરોજ ડેઇલી તાલુકા લેવલથી લઈને સિટી લેવલે પણ રોજ પ્રોગ્રામ થતા જ હોય છે માર્ગ સલામતી જાગૃતિ અંગેના, જેમાં રોડ સેફ્ટીના, માર્ગ સલામતીના નિયમોનું પાલન કરીએ આપણે, ટ્રાફિકના નિયમોનું, તો ઘણા અંશે આ અકસ્માતો નિવારી શકાતા હોય છે.